જય માતાજી મિત્રો, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં તો વાંધો નહીં મિત્રો, આપણે પણ મજામાં છે. અને હવે જો આમ તો દી જરાક છે અને અત્યારે અમારે આમ તો બારગામ જવાનું છે અને આમ તો પાછું વાંકાને જવાનું થયું હતું અને હું વાંકાને ગયો હતો અને પછી વાળીએ ગયો ને હવે ઘરે આવી ગયા છે અને જવું છે સસરાના ગામ. તો હવે ઉષા તૈયાર થઈ છે અને એની મમ્મી પણ તૈયાર થઈ છે અને નીરલને માથે હવે ઘરનું કામ બધું આવી ગયું અને નીરલભાઈ મેળ્યા વાર શું કરે તો આ બધું અંજેરાને પોતાનું એવું કામ માને કરવાનું છે ને ઉષાબેન થઈ ગયા તૈયાર મસ્ત મજાના ગામ. ઉષાબેન આપણે મામાને ગામ જવાનું છે, આપણે એક રાત રોકાઈ જઈશું એટલે આપણે જો કઈ કામ નહીં કરવાનું, નીરજબેન કામ કરશે. થોડુંક અત્યારે વાડીનું કામ થોડુંક હલવું છે એટલે આંટો મારી આવી ને જો આ હવે તૈયાર થઈ ગઈ છે. કપલેટ છે તૈયાર જ થઈ ગયા, રખતો હોય ને કામસા બાના ઘરે જવાનું. તો જય માતાજી કહી દો બધાને. જય માતાજી બધાને. હાલો ગામ કે હાલો ગામ જો સાંજે પડી ગઈ છે. હા જો ટાઈમ બહુ જાજો છે એને અને ઉષા તો જો કમ્પ્લીટ કયું નહીં થઈ જાય ને બાજુમાં જો બેસવા રાખો કઈ વાતું કરે એટલે અવાજ થોડોક બાજુમાંથી વધારે આવે છે અને વરસાદ થોડીક બીમાર થઈ ગઈ એટલે બધા ખબર કાઢવા આવતા હોય. ને અમારે ઉમેશ બીમાર થઈ ગયો એને કમ્પ્લીટ થઈ ગયું રેડી અને હવે કિરણને મોતી મારા નીકળે પણ એને મેળે આવી ગયું હતું. હવે કોઈ બીમારમાં કોઈ શેર નહીં અને બધા હાજર નવા થઈ ગયા છે અને હવામાન થોડુંક એવું છે, ગરમીનું વાતાવરણ છે એટલે એવું તો થોડુંક રહે અને અમારા ગામમાં થોડુંક હાજા માંદાના વહારા અત્યારે વધારે એટલે થોડુંક વાતાવરણ કંઈક એવું છે. તો હવે જો ટાઈમ જાજો નથી અને રસ્તો ખરાબ છે કારણ કે રસ્તાના કામો અત્યારે ચાલુ છે, રોડ મોટા બને છે, નવા બને છે તો બાઇકમાં થોડીક વાર લાગશે અને હવે પોણી કલાક જેવો ટાઈમ છે દિવસનો, બાકી તો હવે હાથ પડી જ જાય છે. તો સારું મિત્રો, હાલો હવે અમે નીકળી ગામ. મોટા મામા ઘરે બેઠા મેડી માં જવાનું કામ બેડી માય મેડી માં ખાટલા કારેલા જ છે. અહીં આવી જજો માં વગેરે નું ગાવે માં કઈ તને મેલે નહીં બેતા બેટા. આય મામા ઘર અહીં હુઈ રહેવાય, બરામાણા એવું કઈ ન હોય. આપણે મેડી માં વ્યા જઈશું મસાલે નો કઈ કાઈ નહીં કે હે તેદી એક દી પાછો આવું નહીં ઘરમાં હે વિવાહ કે હા એ તિમર સંપત નથી આ કીધું ના ન જાય કે આ દુનિયા વાર કરી લાયા કે વાર કરી એ બંધ છે પાછા ખાવું પાછા લગનમાં તો આવશો પાછા હમણાં હે ના કાલે લઈ લીધી એમ કેવા કેવી એ ક્યાં તો હા. તો મિત્રો અત્યારે આપણે જો બારગામ ગયા હતા અને એક રાત તો બારગામ રોકાઈ ગયા અને હવે જો વાડી આવી ગયા ડાયરેક્ટ અને ભેંસુના લીણ પૂરો એવું બધું કરવાનું હતું. સીધા જો વાડી આવી અને લીણ નાખી ભેંસુને માંડી ખાવા અને જો આ ભેંસી માંડી ખાવા અને જો ઉનાળો ફૂલ જામી ગયો છે મસ્ત મજાનો અને તાણ એવી પડે છે ઝાડવા જો કંઈક આવા દેખાય અત્યારે. આ તો જાસૂદ છે, આમાં અત્યારે કાંઈ ફૂલ આવતા નથી અને આ તો ડાયડમ છે અને અહીંયા જો નાવા ધોવાનું બાજુમાં કરે એટલે આ બધું પીરું પીરું દેખાય છે. પાવડરવાળું પાણી જાય ને એટલે અહીંયા થોડુંક ઓછું જાય પાવડરવાળું એટલે આ વળી કંઈક ડાયડમ મસ્તીની છે અને જાયરી કંઈક આવી લાગે અત્યારે. અને જો આપણે ભીંડો વાવ્યો હતો અને હવે જો સિંગું મેડી ખાવા વીણી લીધો. રામ રામ ને જય માતાજી. આપણે જો કાલ તો ગામ જ્યાં દાદ આયા કીધું લાય આપણે તો વાડીએ જ જવું જોઈશે તો હજી ઘડીક મોર આયા છે તે આપણે ભેંસું કીધું શું કરતી છે આપણને તો એમ થયું કે ભેંસુને સાર નાખી આવી અને વાટીને રજકો નાખી આવી છોકરા નાખી જાય પણ અને હવે દી આથમવાની તૈયારી છે. હવા સો તો વાગી વાડીએ તો આપણે આવું જ પડે. અને કાયતરા વિના શું વિને આ કાતરા પીડા આ સોઈટા જો પાકા દી તે મેં લાઈન કાલના નખાતા એક બે કાતરા વીણી લઉં ઘરની આમ લઈને કાયતરા હે હા અને હજી જો સોઈટા હે પાખા પાખા ક્યારેક ક્યારેક કાતરા અને આ ભીંડો આટલામાં વળી થઈ ગયો અને ગુવાર અહીંયા વાયો તો આપણે ગવાર નો થયો ગુવારને પાણી મેળ ન આવ્યું એટલે ગુવાર બરી હોતે ગયો છે, બળતો જાય છે અને અત્યારે જો આ વાડીએ પાણી થોડુંક ઓછું છે આપણે આવું બધું છે એટલે જાય રે આમ ઉના જેવી નથી વધતી એમ સારી છે પણ એમ કે આમ ઝાડમાં તાણ જ નથી જતી.
અને આંબલીમાં હવે કાંઈ અમે ઉલરવા મીડ્યા છે આમ પારવા અને બહુ એટલા બધા ઘાટા નથી પણ જ આવી રીતના સીઝન વહી જાય તો ઉતારી હા હવે પાકા છે બહુ એવા ખાસ ઘાટા નથી કાતરા થાય છે. હવે આવતા વર્ષે થઈ છે કાંતરા ત્યાં તો આંબલી મોટી થઈ જાય એમ તો આવા છે પારવા તો કામલે વિસ નડે હા જો મારે ઉપર તાર છે એટલે હું તો કાપી નાખું કાપી જ નાખીએ પણ પાછી વળી આટલી પાંગરીને થઈ જાય મેં રાખવી હતી મેં રેવા દો કાતરા ખાશે જે થાય એવી આપણે અને હવે તો આમ જો આમ એકદમ ઉનાળો એવો તપી ગયો છે ને કે આમ 5-6 વાગે ને તો આપણે હિંમત થાય કે કાંઈ કામ કરવું જ નથી એવું લાગે આમ કામ કરવાની હિંમત જ નથી થતી એમ અને હમણાંથી તો અમે ગામતરા કરી નવરા જ નથી અને હજી અમારે કાલે એક જાન આવે છે અને પ્રમ દિવસે જાન જાય છેલ્લા લગ્ન છે પછી લગ્નનું અમારે હરવું પડે પછી પિતૃ કાર્યનું પાછું ચાલુ થાય છે હરવું એટલે એ હાલ છે ત્યાં થોડાક દી કામ એવું થાય છે ને આગું પાછું કરશું ને ત્યાં વરસાદ ચોમાસું નજીક આવી જાય તો પછી ખેડવાનું ને એવું બધું કરશું ખાતર ભરશું બાજરો વાયુ હતી લણશું ને આવું બધું થોડા જાજુ કામકાજ કરશું ને ત્યાં લગભગ ચોમાસા ભેગા થઈ જઈશ પાછા એમ એટલે હવે નવરા થઈશું જ નહીં આ મહિનો 1.5 મહિનો મેં આ વર્ષે અમારા લગ્ન હગામાં એટલા હતા અને ભાઈ કુટુંબમાં ઘણા બધા લગ્ન હતા બાકી બેન ની પાણીના હે હજી એક પાણ જ બાકી છે બેન ની પાણીના હા એ હગી પાણ જ થાય એને એક બાકી છે 21 તારીખે જાય ને આવે આજે જ્યાં હતા કે આવી જાય એટલે કંકોત્રા નથી લખાયા હગા છે બોરા અને લગ્ન કઈ ખૂટતા નથી એવું બધું છે કા 5 બેન છે 5 બેન ના પાણીયા છે હા ખરા ને વારાફાતી અને પાછું કુટુંબ મોટું છે એટલે કુટુંબમાં દીકરી હોય કાકા ભાઈ ને એ બધાને હોય એટલે એમાંય પાછું આપણે જવું જ પડે હાલે જ નહીં એટલે બધે વ્યવહારમાં જાય એટલે બધું આવું થાય અને પાછા કિરણ ને ઉમેશ ને એ બધા નિશાળનું કામ કરે એટલે વાડીનું કામ કાંઈ થાય નહીં એટલે આપણે એકલા ઓલા માણસ વાડીનું કામ કરતું જવાનું અને ગામત્રું આપણે કરતું જવાનું 3 જણા વધી ચાંડા મુંડા હું અને ઉમેશની મમ્મી ને શિલ્પા 3 જણા વધી દી હાથમાં તો વાળી આવવું પડે પણ અત્યારે જો ભેંસનું દૂધાણું કાંઈ છે નહીં એટલે અમે કાલ સવારથી નીકળી ગયા હતા અને આજ સાંજે આવ્યા મોટું બારગામ કરી નાખ્યું હા અહીંયા ગયા હતા સસરાના ગામ એટલે અહીંયા રોકાણા હવે કામ નતું ખાસ તે કીધું એક રાત રહી રોકાઈ ગયા એમ પીંડામાં જો હવે ફાલ આવી ગયો છે હવે સિંગું આટલી મિલી હતી અને જો આવી સિંગું છે પારી અને કાલે જો આપણને થોડુંક અહીં વાગી ગયું હતું પટ્ટી મારી છે લોખંડની ઈંગલ આપણે જે અહીંયા ડેલો રહ્યો ને એ આપણે બનાવવાનો હતો એક આમ અભેરાય જેવું બનાવવું હતું જો આ બધી ટ્રેક્ટર આ બધી હંસબળની વસ્તુ હોય એ કીધું ઉપર રહી જાય અને ચોમાસામાં નીચે પાણીને સાંટાને ભેજને આ ખુલ્લો ડેલો હોય એટલે એવું તો બધું આવતું હોય તો કીધું આપણે કીધું એક અભેરાય જેવું કર નાનું એવું 10-12 ફૂટનું લાંબુ કરી નાખીને તો કાંઈક નાની મોટી ટ્રેક્ટરની વસ્તુ કોઈ ડબ્બા ને એવું તે ભંગાર પડ્યો હોય ટ્રેક્ટરનો તો આપણે ઉપર મૂકીએ કે એના માટે ગયા હતા કાલે ઈંગલું લેવા તો ઈંગલું આવી ગઈ છે અને કાલે કટિંગ કરતા કટિંગ ઘરે આવીને તો કરી નાખ્યું છે પણ ઈંગલું લેવા ગયા ને અહીંયા થોડુંક આપણને વાગી ગયું હતું કારણ કે કણસ એક આમ હાથ ફેર્યો ને ત્યાં કણસ ગૂંથી ગઈ હતી એમ તો થોડુંક પાટો આ પટ્ટી મારી દીધી પાટો તો નથી બાંધ્યો અને હવે ખાસ એવું દુખતું નથી મને હવે જો દી આથમી ગયું છે અને હવે ઘરે જવાની આમ તો તૈયારી છે ભેંસવી જો લીન કરી લીધી બાટલો ભરાઈ ગેસનો બાટલો ભરાવા ગયા તો ભરાઈ જ જાય ને આપણે જો ફટાફટ આવીને આને કે તું લીનનું કર અને હું હે ને ચૂલાનું કરું એ બાટલો અહીંયા મૂકી દીધો જો આંબલીને થોડે પડ્યો છે સ્કૂટી અહીં વાળીએ પડી છે આ ઈંગળુંને કાલ કટિંગ કરીને કટકા કરી નાખ્યા છે લાઇટ છે નહીં એટલે કીધું નહીં તો કીધું આપણે અહીંથી અહીં લેફ્ટથી માંડીને અહીં લગીની અભેરાઈ કરવી છે આ બહુ ઊંચી નથી કરવી આવડે રાખી દે અહીં લગીની વસ્તુ આ નીચે બધું પડ્યું હોય ભંગારનું સંભાળ 50% ઉપર રહી જાય ને 50% નીચે રહી જાય તો પછી એમાં કાંઈ બહુ ખાસ એવો વાંધો આવે નહીં અને વસ્તુ કાંઈ ખચવાઈ જાય એ હાટું કીધું આ ઈંગલું લેવા ગયા હતા હવે કટિંગ કરી નાખ્યું ઈંગલુંનું બધું આ જો ટુકડા નાના નાના લાગેટ કરી નાખ્યા છે અને ફૂટ 1.5 ફૂટની આપણે બનાવશું કેચીસ એટલે આડી આંબળ રહી જાય પછી અહીંયા
રોબા લઈને હોલ પાડીને દિવાલે રાખી દઈશું એટલે મસ્ત મજાની અભેરાય થઈ જાય. અને આપણે તો અહીં વેલ્ડિંગ પેટી ઘરની એટલે એ કાંઈ ઉપાધિ છે નહીં. એમાં આમાં બોલના નાકા ચોંટાડી દઈશું ને એમાં ખીલા મારી દઈશું એટલે એ કાંઈ દિવાલે ઉપાડવા કરે એટલે એવું લાગે તો મોટો સપોર્ટ મારી દઈશું તોય કાંઈ થાય નહીં એમ. હવે વાડીનું કામ કાંઈ ખાસ છે નહીં અને તો ખાટલો ગોતી લીધો. ઊંઘ આવે છે ગામ ઓલા બાર ગામતરા કરે ને એટલે આ જ પોઝિશન થાય એમ. કડીક પોરો ખાઈને થાકી ગયા. હવે અત્યારે પોરા ખાય ઉનાળામાં. હા ભેંસોને પાવાની છે ને હવે જો જામફળ કંઈક આવડા થઈ ગયા લીંબુ જેવા લાગે. બધે નાના લાગે થઈ ગયા છે અને 50% ફાલ તો ખરી ગયો. ચકલાનું પાણી કંઈ જોયું નથી. હવે આપણે બહારગામ ગયા હતા પણ હવે જો છેલ્લા એન્ડમાં છે થોડુંક ઓછું છે. આ લીંબુડી હવે કંઈક પાંગરી છે હરવી હવે વાંધો નહીં આવે. તો સારું મિત્રો, હવે વિડીયો આપણે અહીંથી પૂરો કરશું. નવા દિવસ નવા વિડીયો સાથે મળશું. અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો હારે કરી નાખજો અને સપોર્ટ આવવાનો આપતા રહેજો. જય માતાજી.